જૂનાગઢના માંગરોળના કેશોદના રોડમાં માનખેત્રા વાડી વિસ્તારમાં શ્રીરામ મંદિર માનખેત્રા તથા જયેશભાઈ વાલાભાઈ ખેર દ્વારા શ્રીરામ કથાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં સુપ્રસિદ્ધ પરમ પૂજ્ય સતશ્રી સ્વામીજી વ્યાસપીઠ બિરાજી વિડીયો પ્રેઝન્ટેશનના માધ્યમથી ગહન વિષયને સુગમ કરી પોતાની સુરમધુર શૈલી દ્વારા સંગીતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે। કથા દરમિયાન યજમાન જયેશભાઈ ખેર પરિવાર તેમના કુટુંબીજનોની ખડે પગે હાજરીથી સુંદર વ્યવસ્થામાં આસપાસના હજારો લોકો આ દિવ્ય કથાનો લાભ મળી રહ્યો છે। તારીખ 24 થી 30 એપ્રિલ સુધી યોજાયેલ શ્રી રામ કથામાં રાત્રે 8 થી 10 સમય દરમિયાન પૂજ્ય સ્વામી શ્રી દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની જીવનગાથા સાથે સાચા જ્ઞાન ભક્તિનો સાચા અર્થમાં મહિમા સમજાવી સુંદર રીતે શ્રી રામ કથાનો રસપાન કરાવી રહ્યા છે। દર્શકોને જય શ્રી રામ, જય સ્વામિનારાયણ। અત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માનખેત્રા ગામમાં શ્રી રામ કથા ચાલી રહી છે। જયેશભાઈ વાલાભાઈ ખેરના યજમાન પદે આ કથા ચાલી રહી છે। માંગરોળના આજુબાજુના વિસ્તારના લોકો યુટ્યુબના માધ્યમથી ઘણી કથા સાંભળતા હોય છે, પણ આજે જયેશભાઈ એવું આયોજન કર્યું છે કે બધાને રૂબરૂ કથા સાંભળવાનો અવસર મળે। તો માનખેત્રા ગામની વાડીમાં સુંદર મજાનું આ રામકથાનું આયોજન થયું છે અને શાસ્ત્રોની કથા એ સમાજનું જ ચિત્ર શાસ્ત્રોમાં કંડારવામાં આવ્યું હોય છે। સમાજ ત્યારે પણ હતો, સમાજ આજે પણ હોય છે અને સમાજના સુખ માટે શાસ્ત્રોમાં ખૂબ બધી સુંદર વાતો, સર્વ પ્રકારના સુખના ઉપાયો બતાવ્યા હોય, એ ઉપાયોના માધ્યમથી સમાજના સુખ માટે આ સુંદર મજાની કથા ચાલી રહી છે। તો માંગરોળની આજુબાજુના વિસ્તારના બધા ભક્તો કથા શ્રવણ કરવા જરૂર પધારજો એવું અમારું ભાવભીનું આમંત્રણ છે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। જગદીશભાઈ વાલાભાઈ ખેર શ્રી માનખેત્રાના આંગણે શ્રી રામ કથાનું સુંદર આયોજન શ્રી જયેશભાઈ વાલાભાઈ ખેરના માધ્યમ દ્વારા કરવામાં આવેલું છે। સમાજ અને પિતૃઓના સારા તર્પણ માટે આ એક સમાજ સેવા અને સારા એક કાર્ય માટે રામકથાનું આયોજન કરેલું છે। તો દરેક આજુબાજુના પણ ભાવિ ભક્તો આ કથાનો દિવ્ય લાભ લે એ સાથે જય શ્રી રામ। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।